તો ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષયને સમજીએ. આજે આપણે વાત કરીશું માનવ શરીરની એક અદ્ભુત અને સાચું કહું તો અત્યંત જરૂરી સિસ્ટમ વિશે, નર પ્રજનન તંત્ર. ખરેખર આ એક એવી સફર છે જે આપણને જીવનના મૂળ સુધી લઈ જાય છે. ક્યારેય વિચાર્યું છે કે માનવ જીવનની શરૂઆત ખરેખર ક્યાંથી થાય છે? આ એક બહુ મોટો અને ઊંડો સવાલ છે, ખરું ને? સારું, આ જ સવાલ આપણને જીવવિજ્ઞાનના સૌથી અદ્ભુત રહસ્યોમાંથી એક તરફ દોરી જાય છે. અને એ સવાલના જવાબનો એક ખૂબ જ મોટો હિસ્સો એ છે નર પ્રજનન તંત્ર. જુઓ, આ પ્રજનનની આખી વાર્તાનો ફક્ત અડધો ભાગ છે, પણ એટલો જ જરૂરી ભાગ છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ એકદમ શરૂઆતથી, એટલે કે એ જગ્યાએથી જ્યાં આખી પ્રક્રિયા શરૂ થાય છે, ઉત્પાદન કેન્દ્રથી. એમ કહી શકાય કે આ આખી સિસ્ટમનું પાવરહાઉસ છે. આ સિસ્ટમનું હૃદય એટલે શુક્રપિંડ. આ જ એ અંગ છે જે નર જનન કોષો એટલે કે શુક્રકોષો બનાવે છે. અને અહીંયા એક મજાની વાત છે. શરીરના મોટાભાગના અગત્યના અંગોથી અલગ શુક્રપિંડ શરીરની અંદર નથી હોતા, પણ પેટના ભાગની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે. પણ સવાલ એ છે કે એવું કેમ એ શરીરની બહાર હોય છે? તો એનો જવાબ છે તાપમાન. વાત એમ છે કે શુક્રકોષો બનવા માટે શરીરના સામાન્ય તાપમાન કરતાં લગભગ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું તાપમાન જરૂરી છે. અને કુદરતની આ ગોઠવણ એ સુનિશ્ચિત કરે છે કે તેમને એકદમ પરફેક્ટ વાતાવરણ મળી રહે. હવે જુઓ, શુક્રપિંડ ખાલી શુક્રકોષો બનાવવાની ફેક્ટરી નથી. એ તો એક ડબલ એજન્ટ જેવું કામ કરે છે. એના 2 બહુ જ અગત્યના કામ છે. એક તો લાખોની સંખ્યામાં શુક્રકોષો બનાવવું, અને બીજું એક ખૂબ જ શક્તિશાળી હોર્મોન બનાવવું. અને આ શક્તિશાળી હોર્મોનનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. હવે આ હોર્મોન ફક્ત શુક્રકોષોના ઉત્પાદનને કંટ્રોલ નથી કરતો, પણ તરુણાવસ્થામાં છોકરાઓમાં જે શારીરિક ફેરફારો થાય છે, જેમ કે અવાજ ઘેરો થવો કે પછી દાઢી મૂછનો વિકાસ, એ બધા માટે પણ એ જ જવાબદાર છે. સારું, શુક્રકોષો બની તો ગયા, પણ પછી શું? વેલ, પછી શરૂ થાય છે એમની એક લાંબી યાત્રા. તો ચાલો હવે આપણે એમના આ વહન માર્ગ પર એક નજર કરીએ. ઉત્પાદન કેન્દ્રમાંથી નીકળ્યા પછી શુક્રકોષો એક લાંબી નળીમાં દાખલ થાય છે, જેનું નામ છે શુક્રવાહિની. અને તમે શુક્રકોષો માટેનો એક ખાસ હાઈવે સમજી શકો છો, જે તેમને આગળની મંજિલ તરફ લઈ જાય છે. આ આખી યાત્રાને આપણે 4 સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ છીએ. પહેલું, શુક્રપિંડમાં ઉત્પાદન. બીજું, શુક્રવાહિની દ્વારા વહન. ત્રીજું, પોષણ માટે બીજા પ્રવાહીઓ સાથે મિશ્રણ. અને છેલ્લે, મૂત્રમાર્ગ દ્વારા બહાર નિકાલ. જુઓ, દરેક સ્ટેપ એકદમ ચોક્કસ ક્રમમાં થાય છે, જે આખી પ્રોસેસને ખૂબ જ કાર્યક્ષમ બનાવે છે. પણ આટલી લાંબી યાત્રામાં શુક્રકોષો એકલા નથી હોતા. એમને પણ ટકી રહેવા અને આગળ વધવા માટે મદદની જરૂર પડે છે. અને આ મદદ આવે છે કેટલાક ખાસ સપોર્ટ સ્ટેશન્સ પરથી. આ મદદ આવે છે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ પાસેથી. આ ગ્રંથિઓ એક સપોર્ટ ક્રૂની જેમ કામ કરે છે. એ પોતાના ખાસ પ્રવાહીઓ બનાવે છે જે શુક્રકોષોના પ્રવાહમાં ભળી જાય છે. તો આ પ્રવાહી કરે છે શું? વેલ, એના 2 મુખ્ય કામ છે. પહેલું, એ શુક્રકોષોને એમની લાંબી મુસાફરી માટે જરૂરી પોષણ અને ઊર્જા પૂરી પાડે છે. અને બીજું, એ એક એવું પ્રવાહી માધ્યમ બનાવે છે જેમાં શુક્રકોષો સહેલાઈથી તરી શકે અને આગળ વધી શકે. અને આ બીજું કામ બહુ જ અગત્યનું છે, કારણ કે આ પ્રવાહી માધ્યમ વગર શુક્રકોષોનું આગળ વધવું લગભગ અશક્ય બની જાય. એટલે એમની ગતિ માટે અને એમને જીવંત રાખવા માટે આ પ્રવાહી ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે આપણે આ સફરના અંતિમ તબક્કા પર પહોંચી ગયા છીએ. આપણે જોઈશું કે છેલ્લો રસ્તો કયો છે, અને પછી આખી પ્રક્રિયાને ફટાફટ ફરીથી સમજી લઈશું. આ યાત્રાનો અંતિમ માર્ગ છે મૂત્રમાર્ગ. હવે આ એ જ માર્ગ છે જેનો ઉપયોગ મૂત્રના નિકાલ માટે પણ થાય છે. હા, શુક્રકોષો અને મૂત્ર બંને માટે આ એક કોમન રસ્તો છે, પણ એક સ્માર્ટ સિસ્ટમના કારણે બંને ક્યારેય એકસાથે બહાર નથી આવતા. તો ચાલો એક ક્વિક રીકેપ કરી લઈએ. શરૂઆત થાય છે શુક્રપિંડમાં ઉત્પાદનથી. પછી શુક્રવાહિનીના હાઈવે પર મુસાફરી. રસ્તામાં સહાયક ગ્રંથિઓમાંથી પોષણ અને ઈંધણ મળે છે. અને છેલ્લે મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળવાનો રસ્તો. બસ આ જ છે સર્જનની શરૂઆતનું એક સંપૂર્ણ ચક્ર. વિચારવા જેવી વાત છે નહીં
કે કેવી રીતે એક નાના કોષના ઉત્પાદનથી લઈને એની આટલી લાંબી સફર સુધી આ સિસ્ટમનો દરેક ભાગ કેટલો ચોક્કસ અને એકબીજા સાથે તાલમેલથી કામ કરે છે. ખરેખર દરેક પાર્ટનો રોલ ખૂબ જ મહત્વનો છે. પણ આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. યાદ છે, આપણે વાત કરી હતી કે આ તો વાર્તાનો ફક્ત અડધો હિસ્સો છે. તો સવાલ એ છે કે આ આખી સિસ્ટમ એના સાથીતંત્ર એટલે કે માદા પ્રજનન તંત્ર સાથે મળીને નવા જીવનનું સર્જન કેવી રીતે કરે છે? વેલ, એ તો એક અલગ અને એટલી જ રસપ્રદ ચર્ચાનો વિષય છે.